નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઇન્ટરનેશનલ યર ઓફ કોર્પોરેટિવની ઉજવણી નિમિત્તે હાંસોડ તાલુકાના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે પંડવાઈ સુગરના ચેરમેન અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શેરડીના પાકની ઉત્પાદકતા, જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ રેડકોટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ, પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ શિબિરમાં કૃષિ યુનિવર્સિટીના કૃષિ તજજ્ઞ ડોક્ટર શૈલેષ માલી અને ડોક્ટર જયેશભાઈ પસ્તાગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સભાસદો અને ખેડૂતોને શેરડીની ઉત્પાદકતા, જમીનની ફળદ્રુપતા તેમજ રોગના નિયંત્રણ અને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે પંડવાઈ સુગરના એમડી મુકેશ પટેલ સહિત ડિરેક્ટરો અને સભાસદો અને ખેડૂતો હાજર રહ્યા હતા। સમગ્ર દેશમાં ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે આજે પંડવાઈ ખાતે પણ સભાસદશ્રીઓને અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આજે અહીંયા સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં શેરડીનું ઉત્પાદન કઈ રીતે વધી શકે, જમીનની અંદર ફળદ્રુપતામાં કઈ રીતે વધારો થઈ શકે, જે આ વિસ્તારમાં જે સમસ્યા છે રેડરોટ રોગની, એ રોગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય, એના માટે આજે અહીંયા ડૉક્ટર શૈલેષભાઈ માલી, ડૉક્ટર જયેશભાઈ પસ્તાગિયા, સાથે સાથે અમારા સાથી મિત્ર અને સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલ, અમારા વાઇસ ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ અને સમગ્ર સુગર ફેક્ટરીના ડાયરેક્ટરશ્રીઓ, સૌ સહકારીશ્રીઓ અને સાથે સાથે તમામ સભાસદ ભાઈઓ આજે અહીંયા આવી રહ્યા। ત્યારે જે પ્રકારે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ, જ્યારે એક વીઘાની અંદર 30 ટન, 35 ટનથી 40 ટન સુધીનું ઉત્પાદન જે મેળવતા હતા, આજે જમીનની અંદર જે તત્વો રહેવા જોઈએ, તત્વો ન રહેવાને કારણે જે સૂક્ષ્મ તત્વો છે, સૂક્ષ્મ તત્વો દ્વારા જમીનની અંદર પણ અરસિયા હોય તો એના દ્વારા પણ આંતરખેદ થતી હોય છે અને એને લઈને પણ ઉત્પાદનમાં વધારો થતો હોય છે। જ્યાંથી 20 વર્ષ પહેલાં જે ઉત્પાદન હતું એના આજનાની આપણે વાત કરીએ ત્યારે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે, રિકવરીમાં પણ ઘટાડો થઈ રહ્યો। ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ચાલુ વર્ષ કરતાં, એટલે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દેશની અંદર 18% શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે। આપણે જોઈએ છે કે 70-80% શેરડી જે તે સુગરની હોય અને 10-20% બહારથી લાવે તો એ પોસાય, પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી શેરડી લાવી પર ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે સુગર ફેક્ટરીને પરવડતું નથી અને સભાસદોને પૂરતા ભાવ આપી શકતા નથી। ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગત નીવડશે એવી આશા છે અને વૈજ્ઞાનિકશ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારીશ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું માર્ગદર્શન જ્યારે આપવાના હોય ત્યારે આજે જે સભાસદોને પણ હું અભિનંદન પાઠવું છું। આપણે પણ આ વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહે તે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ખેતી કરીએ, જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરીએ, બાયોકમ્પોસ્ટ નાખીએ અને સાથે સાથે જાળવણી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવીએ એવી સૌ ખેડૂતોને હું અપીલ કરું છું। પંડવાઈ સુગરમાં આજે જે ખેડૂત શિબિર રાખવામાં આવી, જે પ્રમાણે ખેડૂત આજે દવાનો જે દુરુપયોગ કરે છે એના કારણે જે સૂક્ષ્મ તત્વો છે જમીનમાં, એ તત્વો મરી જવા પામ્યા છે। 10-15 વર્ષ પહેલાં ઉત્પાદન વીઘે 40-50 ટન આવતું હતું, એનું અડધું થઈને આજે 20-25 ટન જેટલું થઈ ગયું છે। મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે દિવસે દિવસે જે ઉત્પાદન ઘટે છે એને લીધે સુગર ઇન્ડસ્ટ્રીને બી નુકસાન થાય છે અને ખેડૂતોને બી નુકસાન થાય છે। ખેડૂતને નહીં પોસાય તો એ આગળ બીજા અન્ય પાકો તરફ વળશે અને આ ઇન્ડસ્ટ્રી મળી પડશે। એના સારા હેતુસર પંડવાઈ સુગરમાં આજે જે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, એના થકી આપણને વૈજ્ઞાનિકોનું જે જ્ઞાન આપ્યું છે એ ખૂબ જ સરસ છે, અભિનંદનને પાત્ર છે અને આવનારા દિવસોમાં આવી રીતના ખેતી કરશું તો આપણે ઉત્પાદન સારું મેળવીશું, એને લીધે સુગર ઇન્ડસ્ટ્રી બી જીવશે અને ખેડૂતો પણ જીવશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।